નર્મદા જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર છે। રેડ એલર્ટને પગલે નર્મદા જિલ્લા તંત્ર સંપૂર્ણ એલર્ટ છે। નર્મદાના રાજપીપળા શહેર સહિત સમગ્ર જિલ્લામાં વરસાદ જામ્યો છે। નર્મદા જિલ્લામાં ગાજવીજ સાથે જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે। વરસાદની આગાહીના પગલે તંત્ર સજ્જ બન્યું છે। રાત્રિથી નીચાણવાળા વિસ્તારોમાંથી સ્થળાંતરની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હતી। રાત્રે જ રાજપીપળા શહેરમાં 50થી વધુ પરિવારોનું સ્થળાંતર કરતી શેલ્ટર હોમ ખાતે મોકલવામાં આવ્યા હતા। રાજપીપળા શહેરમાં ખાડા વિસ્તારમાં રહેતા 50 પરિવારોને રાજપીપળા નગરપાલિકા અને રાજપીપળા ટાઉન પોલીસ દ્વારા મકાનો ખાલી કરાવ્યા છે। રાજપીપળા શહેરના કુંભારવાડ નરસિંહ ટેકરી વિસ્તારમાં 150થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। તેમજ રાજપીપળા શેલ્ટર હોમમાં રાખવામાં આવ્યા છે। બીજી બાજુ કરજણ ડેમમાં ઉપરવાસ વરસાદ ચાલુ હોવાથી ડેમમાં પાણીની આવકમાં વધારો થાય છે, જેથી લેવલ જાળવવા કરજણ ડેમના ગેટ્સ ખોલી ગેટ્સ મારફતે તબક્કાવાર આશરે 50,000 ક્યુસેક પાણીની આવક થઈ છે। ગઈકાલે નર્મદા જિલ્લામાં જે રીતના આગાહી હતી કે ભાઈ ખૂબ જ વરસાદ આવવાનો છે અને રેડ એલર્ટ જે રીતના જાહેર કર્યું છે, પર્પલ ઝોન જાહેર કર્યો છે, એના અનુસંધાનમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા પણ ઇમરજન્સીમાં તાત્કાલિક મિટિંગ બોલાવીને દરેક વિભાગને સૂચના આપી દેવામાં આવી છે કે ભાઈ બધી જ જગ્યા પર બધા જ લોકો અલર્ટ રહે અને કામગીરી કહે એ પ્રમાણેનું આખું આયોજન કરવામાં આવ્યું છે। એ સૂચનાને આધારે હું પણ મારા વિસ્તારના દરેક લોકોને, દરેક કાર્યકર્તાઓને પણ અમે કહેવામાં આવ્યું છે કે દરેકે પોતાના વિસ્તારમાં રહીને પોતે કોઈ પણ ઇમરજન્સીમાં પરિસ્થિતિ ઊભી થાય તો તાત્કાલિક બધાએ હાજર રહેવું અને એ આધાર ઉપર જ મેં પણ કલેક્ટર સાહેબની સાથે ચર્ચા કરી અને સતત હું એમના સંપર્કમાં છું। ગઈકાલે રાત્રે લગભગ 2-2:30 વાગ્યાની આસપાસથી ધોધમાર વરસાદ ચાલુ થયો છે અને લગભગ 5 થી 6 ઇંચ જેટલો વરસાદ નર્મદા જિલ્લામાં ખાબક્યો છે। ત્યારે એના પરિણામે અનેક નદીઓમાં પાણી ભરપૂર આવ્યું છે અને એ પાણીને લીધે નદી કિનારાના આજુબાજુના ગામડાઓ છે, જેવી રીતના કે કરજણ નદીમાં પણ અત્યારે 53,000 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું છે। ઉપરવાસમાં જે રીતના વરસાદ વરસી રહ્યો છે એને લીધે કદાચ 80-85,000 ક્યુસેક જેટલું પાણી છોડવાની પણ સંભાવના છે। ત્યારે નદી કિનારાના આજુબાજુના જેટલા બી ગામો છે તે ગામના રહીશોને, ખેડૂતોને સર્વેને કહેવામાં આવ્યું છે કે બધાએ પોતપોતાના ઘરે જ રહેવું, સુરક્ષિત રહેવું, જેથી કરીને કોઈ પણ પૂરની પરિસ્થિતિનું નિર્માણ થાય તો એ પૂરની પરિસ્થિતિમાં એમને જે કેવી રીતના રેસ્ક્યુ કરી શકાય એ બધી તમામ વ્યવસ્થાઓ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે। નર્મદા જિલ્લામાં કાલે સાંજથી વરસાદ ચાલુ થયો છે અને રાતે ખૂબ વરસાદ પડ્યો, 12 ઇંચ જેટલો વરસાદ પડી ગયો એવું લાગી રહ્યું છે। પણ તંત્ર આખી રાત એલર્ટ હતું અને અત્યારે પણ કરજણ ડેમમાંથી પાણી તબક્કાવાર છોડવામાં આવે છે, તેથી કરજણ કિનારાના જે ખેડૂતો છે એ ખેડૂતોને કોઈ નુકસાન નહીં થાય એવું લાગી રહ્યું છે અને તંત્ર એકદમ એલર્ટ છે કે કોઈ ખેડૂતને નુકસાન ના થાય। તણખલા રોડ પર નિર્માણથી 4 બીચ પર બનાવેલા ડાયવર્ઝન પરથી પાણી ઓવરટોપિંગ થતું હોવાથી હાલ રસ્તો બંધ કરવામાં આવ્યો છે। હાલ વરસી રહેલા વરસાદના પગલે કેવડિયા વિસ્તારમાં પણ વધુ વરસાદ પડવાને કારણે બ્રિજના ડાયવર્ઝન ધોવાયા છે। નર્મદા જિલ્લામાં વરસાદના એલર્ટના પગલે તંત્ર પર સજ્જ બન્યું છે। જિલ્લામાં SDRFની ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। જિલ્લા કલેક્ટરને આજે શાળાઓમાં રજા જાહેર કરી છે। નદી ઝરણાના દૂર રહેવાની જિલ્લા તંત્ર અપીલ છે। કામ વગર ઘરની બહાર ન નીકળવા કલેક્ટરની સૂચના છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત।